સુરતના પુનામાં આવેલા વિક્રમનગર સોસાયટીમાં ભીષણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ। બીજા માળે આવેલા એક રૂમમાં થયો વિસ્ફોટ, જેમાં 2 ફાયરના જવાનો ઇજાગ્રસ્ત। દિલ્હીની 30 હજારી કોર્ટમાં એક દુઃખદ ઘટના સામે આવી। પોલીસના એએસઆઈ ફરજ બજાવતા હાર્ટ એટેક, ઘટના સ્થળે મોત નીપજ્યું। અમદાવાદમાં વધુ ફી ઉઘરાવતી શાળાઓ સામે એફઆરસીની કડક કાર્યવાહી। 4 શાળાઓને ₹5 લાખનો દંડ ફટકારાયો। સુરેન્દ્રનગરના લખતપર નજીક દેવળિયા ગામમાં સરકારી ખાતર કૌભાંડનો પર્દાફાશ। સબસિડીવાળું ખાતર કોમર્શિયલ થેલીમાં ભરી વેચાણ કરવા હોવાની હકીકત સામે। સાબરકાંઠામાં ચાલતી ટ્રેનમાંથી મળી આવ્યું 25 લાખ રોકડ। રકમ બિનવારસી હોવાનું જણાતા રેલવે પોલીસે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી।